નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચાલો ઝડપથી આ વિડીયો છે ને એ તમારા માટે ખૂબ એટલે ખૂબ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. શું કામ? કારણ કે સાહેબ આમાં આપણે પારિભાષિક શબ્દ જોવાના છે. કહેવા જઈએ તો સાહેબ કોમર્સ સ્ટ્રીમનું મેન પાયો કહેવાય એકાઉન્ટ. એકાઉન્ટનો મેન પાયો કહેવાય ધોરણ 11 અને ધોરણ 11 નો મેન પાયો કહેવાય પારિભાષિક શબ્દ એટલે કે ચેપ્ટર નંબર 1. અને આ ચેપ્ટર નંબર 1 ની અંદર સાહેબ તમે ધોરણ 11મું ભણતા હોય, ધોરણ 12મું ભણતા હોય, તમે કોલેજ કરતા હોય કે જ્યાં પણ તમે ઇવન ધંધો કરતા હોય ને ધંધો, ક્યાંય આ બે શબ્દ તમને વારંવાર જોવા મળશે અને મળશે. વારંવાર તમને જોવા મળશે. કયા શબ્દ? તો કે આ બે શબ્દ, દેવાદાર અને લેણદાર. દેવાદાર અને લેણદાર. સાહેબ આ દેવાદાર લેણદાર છે શું? અમને ડિટેલમાં સમજાવશો? સમજાવીશ ને, શું કામ નહીં સમજાવ? રેડી? તમારે છે ને એકદમ સિમ્પલ પેલા શાંતિથી સાંભળે. હું બે શબ્દ એક સાથે હું સમજાવી દઉં. બે શબ્દ એક હું સાથે સમજાવી દઉં. ધ્યાનથી જોજો. હવે રેડી? તો હું એક ઉદાહરણ, પહેલા હું દર વખતે તમને ખ્યાલ જ છે ઉદાહરણ વગર સાહેબ મજા ન આવે. કંઈક ઉદાહરણ આપો તો જ તેને મજા આવે, નકર ન મજા આવે. સારું, ચાલો ભાઈ. આ એક દુકાન છે જે છે સુંદર છૂટક દુકાન. સુંદર છૂટક દુકાન. અને સાહેબ આ શું છે? તો કે બધાને ખબર પડી ગઈ છે. બોલો, મનમાં બોલો જલ્દી. જેઠાલાલ જથ્થાબંધ દુકાન. સુંદર છૂટક દુકાન અને જેઠાલાલ જથ્થાબંધ દુકાન. રેડી? કાંઈ વાંધો નહીં, હાલો. હવે સાહેબ આ જેઠાલાલ શું કરે છે? તો કે એની કોઈ ગડા ઇલેક્ટ્રોનિક્સ છે, જથ્થાબંધની દુકાન છે ગડા ઇલેક્ટ્રોનિક્સ. એમાં ટીવી અને એસી નું વેચાણ કરે છે. શેનું? ટીવી અને એસી નું વેચાણ કરે છે. હવે તો કે હવે થાય છે એવું કે સુંદર છે, સુંદર એ સુંદર જેઠાલાલ પાસે જાય છે. સુંદર જેઠાલાલ પાસે જાય કે માય ડિયર જીજાજી, મને 50 નંગ ટીવી અને 10 નંગ એસી જોઈતા છે. 50 નંગ ટીવી, 10 નંગ એસી જોતા છે, પણ પૈસા નથી. હું તમને પૈસા 3 મહિના પછી પૂરા પાડીશ. શું કીધું? સુંદર છૂટક દુકાન જેઠાલાલ જથ્થાબંધની દુકાનમાં જાય છે ને એવું કહે છે કે સાહેબ ટીવી અને એસી મને આપો માય ડિયર જીજાજી, પણ હું તમને એના પૈસા, માની લો કે આ બંનેના પૈસા છે ને 50 ટીવી છે એટલે આપણે છે ને 7 લાખ રૂપિયા રાખીએ. કેટલા? 7 લાખ. 7 લાખ રૂપિયા છે. હું 7 લાખ રૂપિયા તમને 3 મહિનાની અંદર પહોંચાડી દઈશ. એનો મતલબ એવો થયો કે સાહેબ આ જેઠાલાલ છે ને, જેઠાલાલ એ વેપારી સાબિત થાય અને આ જે સુંદર છે ને એ ગ્રાહક સાબિત થાય. રેડી? સાહેબ જેઠાલાલ છે એ શું કરે છે? તો કે જેઠાલાલ છે એ કરે છે ઉધાર વેચાણ. પછી શું છે કે દયાની ઓળખાણ લગાડીને પછી દયાએ કીધું કે ટપ્પુ કે બબ ऐसा क्यों करते हो, मेरे भाई के साथ ही तुम ऐसा करते हो, औरों को तुम मुफ्त में माल बेचते हो, मेरे भाई के साथ क्यों. પછી જેઠાલાલે કંટાળી અને સુંદરને 50 નંગ ટીવી અને 10 નંગ એસી ઉધારમાં મોકલી આપ્યા. ભાઈ લેકે જા તું, ભાઈ મેરા માથા મત ખા, લેકે જા. જેઠાલાલે ઉધાર વેચાણ કર્યું એટલે કે વેપારીએ પોતાના ગ્રાહકને ઉધાર વેચાણ કર્યું. તો કે ગ્રાહકે શું કર્યું હોય ખબર છે? ગ્રાહકે શું કર્યું હોય? તો કે સાહેબ ગ્રાહકે કરી હોય ઉધાર ખરીદી. રોકડેથી નહીં હો, રોકડેથી શબ્દ જ નથી વાપર્યો મેં. શું વાપર્યું? ઉધાર ખરીદી. ઓકે, ગ્રાહક ઉધાર ખરીદી કરે છે, વેપારી ઉધાર વેચાણ કરે છે. સાહેબ દેવાદાર લેણદાર સમજવું છે ને? દેવાદાર લેણદાર સમજવું છે ને?
તો સાહેબ જે વેપારી પોતાના ગ્રાહકને ઉધાર વેચાણ કરે, જે વેપારી પોતાના ગ્રાહકને ઉધાર વેચાણ કરે તો આવા ગ્રાહકને દેવાદાર કહેવાય છે. વેપારી દ્વારા પોતાના ગ્રાહકને ઉધાર વેચાણ કરવામાં આવે તો આવા ગ્રાહકને શું કહેવાય? તો કે સાહેબ આવા ગ્રાહકને દેવાદાર કહેવાય. રેડી ને? ત્યાર પછી સાહેબ હવે વેપારી એટલે શું? વેપારી એટલે શું? મતલબમાં લેણદાર એટલે શું? તો કે સિમ્પલ છે. આ જેઠાલાલ જથ્થાબંધ દુકાન છે એ બીજા કોઈ માની લો કે છેડા ઇલેક્ટ્રોનિક્સ માંથી ખરીદી કરતો હોય, છેડા ઇલેક્ટ્રોનિક્સ માંથી, અને એ પાછી કેવી ખરીદી? તો કે ઉધાર ખરીદી. જેઠાલાલ છેડા ઇલેક્ટ્રોનિક્સ માંથી ઉધાર ખરીદી કરે છે એનો મતલબ એવો થયો કે કોઈ પણ વ્યક્તિ, અહીં વ્યક્તિ રાખીએ, કોઈ પણ વ્યક્તિ પોતાના વેપારી પાસેથી ઉધાર માલની ખરીદી કરે તો આવા વેપારીને શું કહેવાય? લેણદાર. તો સાહેબ છેડા ઇલેક્ટ્રોનિક્સ માટે જેઠાલાલ છે એ શું થઈ ગયો? ગ્રાહક એટલે દેવાદાર. તો સાહેબ આ ગ્રાહક દેવાદાર છે તો આના સુંદર માટે જેઠાલાલ શું થઈ ગયો? લેણદાર. સમજી ગયા ને? હવે માની લો કે હું કોઈની પાસેથી ઉધાર ખરીદી કરું, હું એની પાસેથી ઉધાર ખરીદી કરું એટલે હું ગ્રાહક, તો હું દેવાદાર અને ઈ લેણદાર. હું કોઈને વેચાણ કરું ઉધાર જ તેન, તો એ મારા માટે દેવાદાર અને હું એના માટે લેણદાર. ક્લિયર? એકદમ સિમ્પલ કોન્સેપ્ટ હતો સાહેબ. ઘડીકમાં તમને આવડી જાય ને એવો કોન્સેપ્ટ હતો. એકદમ સિમ્પલ કોન્સેપ્ટ. જો દેવાદાર કોને કહેવાય? તો કે વેપારી દ્વારા પોતાના ગ્રાહકને ઉધાર કે શાખ પર માલનું વેચાણ કરવામાં આવે તો આવા ગ્રાહકને દેવાદાર કહેવાય. સાહેબ હજી ખબર ન પડે તો એક વખત રિપીટ મારી લેજો. રેડી? આ સમજતા પહેલા એક વખત થોડુંક રિપીટ મારી લેશો ને એટલે જે ઉદાહરણ આપ્યું છે ને બેસ્ટ ઉદાહરણ આપ્યું છે અને તરત સમજાઈ જાય એવું ઉદાહરણ આપ્યું છે. રેડી ને? આ હતું દેવાદાર. અને મારા ભાઈ ગ્રાહકને ધ્યાનથી સાંભળજો, ગ્રાહકને એટલે કે દેવાદારને જેટલા રૂપિયાના માલનું વેચાણ કર્યું હોય ને એટલી રકમથી ધંધાનો એ દેવાદાર બને. મતલબમાં સાહેબ એક કોમેન્ટ કરવાની છે. વિડીયો પૂરો થઈ જાય પછી એક કોમેન્ટ કરજો કે સુંદર છે એ કેટલા રૂપિયાનો દેવાદાર થયો. સુંદર કેટલા રૂપિયાનો દેવાદાર થયો તમારે વિડીયો પૂરો થયા પછી કોમેન્ટ કરવાની છે. રેડી ને? દેવાદાર ધંધાની કેવી મિલકત કહેવાય? તો કે ચાલુ મિલકત કહેવાય છે. રેડી સાહેબ? આવી જ રીતના ઇન ડિટેલ જો તમારે લાઈવ ભણવું હોય, હા સાહેબ યુટ્યુબમાં એપ્લિકેશનમાં પણ લાઈવ ભણી શકાય છે સાહેબ. એપ્લિકેશનમાં પણ લાઈવ ભણી શકાય છે અને ઇન ડિટેલ લાઈવ ભણી શકાય છે મારા ભાઈ. અને એ પાછું કોની પાસેથી ખબર છે? તમે જાતે જ વાંચી લ્યો, હું નહીં વાંચું. લાઈવ થયા પછી સાહેબ એનું રેકોર્ડિંગ પણ તમને મળે છે. લાઈવ થયા પછી એનું રેકોર્ડિંગ તમને મળે છે. તમારા ડાઉટ સોલ્યુશન થઈ જાય અને લેક્ચર નોટ્સ પણ મળે છે મારા ભાઈ. રેડી? એટલે ભૂલતા નહીં સાહેબ. બીજું શું હતું ખબર છે? કે બીજું એવું હતું કે લેણદાર એટલે શું? લેણદાર હમણાં મેં કીધું હતું ને જેઠાલાલ કોની પાસે ખરીદી કરે? છેડા ઇલેક્ટ્રોનિક્સ. રેડી? તો કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિ પાસેથી ખરીદી કરે, ઉધાર ખરીદી, તો એ વ્યક્તિ શું કહેવાય? લેણદાર કહેવાય. જે વ્યક્તિ પાસેથી ઉધાર માલ ખરીદવામાં આવે તો તે વ્યક્તિ ધંધાનો શું ગણાય છે? તો કે સાહેબ એ વ્યક્તિ ધંધાનો લેણદાર તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય? લેણદાર. સાહેબ ધોરણ 12માં તમારા કોઈ ભાઈબંધ દોસ્તાર ભણતું હોય, મોટા ભાઈ બહેન ભણતું હોય તો એમના માટે 4 વિષયની ગાઈડન્સ છે. ગાઈડન્સ કે જે પછી અન્ય કોઈ સાહિત્યની તમારે જરૂર પડશે નહીં. અને તમે જો ધોરણ 11 અથવા ધોરણ 12માં છો તો તમારા માટે સ્ટેટ, એકાઉન્ટ, ઇકો, BA ઇંગ્લિશ દરેક ચેપ્ટર વાઇઝ દરેક ચેપ્ટરના
IMP પેપર્સ તમને મળી રહેશે ક્યાં? તો કે ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝની અંદર. રેડી? અને એની પ્રાઇસ કેટલી છે? 500 રૂપિયા. અને તમે આ નંબર ઉપર કોલ કરશો ને એટલે તમને વધારે ડિટેલમાં ખબર પડી જશે. રેડી? અને સાહેબ આની કરતા પણ વધારે ટોપર્સ છે. આ તો શું છે, તમને મોઢા દેખાય, PR દેખાય, એ કઈ જગ્યાએ રહે છે એ દેખાય, એટલા માટે એટલા જ મૂક્યા છે. ક્લિયર? હજી તો બહુ બધા છે, તો ભૂલતા નહીં. સાહેબ લેણદાર એ ધંધાની કેવી મિલકત, સોરી શું છે? તો કે ચાલુ જવાબદારી. વેપારી દ્વારા પોતાના લેણદારને જો કોઈ રકમ ભવિષ્યમાં ચૂકવવાની થાય, વેપારી દ્વારા એટલે કે જેઠાલાલ દ્વારા છેડા ઇલેક્ટ્રોનિક્સ એના વેપારી, વેપારી દ્વારા પોતાના લેણદારને જો કોઈ રકમ ભવિષ્યમાં ચૂકવવાની થતી હોય તો તેવી રકમનો સમાવેશ દેવામાં થાય છે. સાહેબ લેણદાર અને દેવી હુંડીની રકમ શેમાં આવે? દેવામાં. દેવા એટલે શું ખબર છે? જવાબદારી. જવાબદારી. તમે પારિભાષિક શબ્દ જોઈ ગયા ને, જવાબદારી. એ જવાબદારી. ચૂકવવાના બાકી ખર્ચાઓ છે, અગાઉથી મળેલ આવકો છે, આ બધું શું કહેવાય? ધંધાનું દેવું કહેવાય છે. રેડી? તો વિડીયો પસંદ આવેલો હોય અને મેં કોમેન્ટ કરવાની કીધી, પાછા ભૂલતા નહીં, તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો. ફરી વખત મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.